તો આ જોઈ લો મારા ભાઈઓ, પોતાના પતિની પોતાની પત્નીએ જ પ્રેમી સાથે મળીને હત્યા કરી નાખી. આ જુઓ સાહેબ, આ હા હા, તમે જુઓ તો ખરી ભાઈ, મને પોતાને નવાઈ લાગી ભાઈ. આ વિડીયો સરકાર જોડે પહોંચાડો અને સાહેબ કાંઈક એવો કાયદો લાવો કે આ પ્રેમિકાને જે શોખ ચડ્યો છે ને ભાઈ બીજા જોડે અફેરમાં, એ લોકોને એવો પાઠ તમે ભણાવો કે આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિ આવું કરતા પહેલાં 100 વાર નહીં 10,000 વાર વિચારે ભાઈ કે આવું આપણે ન કરાય. એવો કાયદો લાવો સાહેબ કે તરત જ ફાંસીના ફંદે લટકાવી નાખો ભાઈ આવા લોકોને. શા કારણે દેશમાં આવા લોકો જોતા જ નથી ભાઈ. હવે જે પતિ તો એનો શું વાંક ભાઈ? હા, એને એવું જ હશે ને આ પ્રેમિકાને. આ તમે જોઈ લો, એની સગી પત્ની અને આ જે તમે ભાઈ જોઈ રહ્યા છો ને પોલીસ પકડીને લઈ જાય છે, આ કોણ છે ભાઈ ખબર છે? એનો પ્રેમિકા, એનો લવરિયો. અને કોની હત્યા કરી નાખી? પોતાના પતિની હત્યા કરી નાખી ભાઈ. મિત્રો, આપણે અપીલ કરીએ સરકારશ્રીને પણ વિડીયોના માધ્યમથી કે તમે સાહેબ કંઈક એવો કાયદો લાવો કે આ લોકોને ડાયરેક્ટ ફાંસીના ફંદે લટકાવી નાખવામાં આવે. જાહેરમાં લાખો લોકો ભેગા કરીને એના વચ્ચે એમને ફાંસી આપવામાં આવે એટલે લોકોને ખબર પડે ભાઈ કે જિંદગીભરમાં આવું કોઈ દી ન કરવાનું હોય. કેમ કે આ લોકોને તો જેલમાં જશે ભાઈ, બરોબર, કદાચ જામીન મળશે તો છૂટીએ જાય ભાઈ, પણ ફાયદો શું મારા ભાઈઓ? લોકો ડરતા જ નથી આજકાલ કાયદાથી. તો સાહેબ કાંઈક એવો કાયદો લાવો જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ આવું કરતાં પહેલાં 10,000 વાર વિચારે. અને આવું તો ન જ કરવાનું હોય. બિચારા એ પતિની શું ભૂલ હતી? એ તો રાત અને દિવસ કામ કરતો હોય, પોતાના પારિવારિક સારી રીતે જિંદગી જીવે એ માટે મહેનત અને મજૂરી કરતો, પણ આ પ્રેમિકાના લખણ નથી ખાવાના ભાઈ. હવે આ તમે પ્રેમિકા વિશે શું કહેશો? કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.